ગામમાં પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદને લઈ ફળ, પાક, શાકભાજીને નુકસાન. બાકી રહેલા પાકમાં હવે રોગ જીવાતની ભીતિ સેવાતા ખેડૂતોમાં ચિંતા. વલસાડ જિલ્લામાં આવેલ તોફાની વાવાઝોડાની અસર જાણે અચાનક એર સ્ટ્રાઇક જેવા જોવા મળી હતી. વાવાઝોડા બાદ એક અજંપાભરી શાંતિ અને બદલાઈ રહેલા વાતાવરણનો ડર ફરી ચિંતા ઉપજાવે તેવો છે. વાવાઝોડાના કારણે ફળ પાકોને ખેતીમાં મોટું નુકસાન સામે આવ્યું છે. ઉમરગામ તાલુકામાં વાવાઝોડાની આફતથી 1 કલાક ધમસાન તોફાન ચાલ્યું હતું. ફળ પાકોમાં આંબા અને જાંબુના પાકમાં મોટું નુકસાન થયું છે. મોટા હોર્ડિંગ્સ અને ઝાડો તૂટી પડે તેવી જોરદાર હવાના કારણે કેરી અને જાંબુનો પાક જમીન પર ખરી પડ્યો. નેટ હાઉસ ફાટી જતા નેટ હાઉસમાં લેવાતા ફળ પાક અને શાકભાજી સાથે નેટનો ખર્ચ માથે પડ્યો. 1 કલાક ચાલેલા તોફાની વરસાદના કારણે હજારો કિલો ફળ પાક જમીન પર પડ્યો છે. તો બાકી રહેલા પાકમાં હવે રોગ જીવાતની ભીતિ સેવાઈ રહી છે. વરસાદ પડ્યા બાદ ફળ પાકોના ભાવ પણ પડી જતા હોય ખેડૂતો માટે આ કમોસમી વરસાદ મોટી આફત બનીને આવ્યો છે. નામ હર્ષલ ગાલા છે. અમારી વાડી ઉમરગામ તાલુકાના દહેરી ગામમાં આવેલી છે. ગઈકાલે સાંજે જે કલાકવાર વાવાઝોડા સાથે પવન ફૂંકાયો એનાથી ઘણું નુકસાન થયું છે. અમે જાંબુનો અમારો પાક છે લાલ જાંબુનો, એના પર આખી નેટથી કવર કરેલું હતું તો નેટ ઉડી ગઈ છે. ઘણો માલ પડી ગયો, ફાટ્યો અમુક માલ, અને હવે નેટ ચડાવવી તો મુશ્કેલ છે. એટલે જે ફ્રૂટ બચ્યા છે એને બચાવવું મુશ્કેલ થશે. ઘણું મોટું નુકસાન થઈ રહ્યું છે. એ જ રીતે આંબામાં પણ ઘણો પાક ખરી ગયો છે ઘણી વાડીઓમાં, અમારો એકલાનો નહીં. એટલે હજારો કિલો ક્વોન્ટિટીમાં નુકસાન થયું છે. સાથે જે શાકભાજીની નેટ હતી તો નેટ હાઉસમાંની નેટો પણ ફાટી ગઈ છે. એ હવે રિપેર પણ કરીએ પણ એક વખત જીવાત તો જે અંદર ઘૂસી જશે આ 2-4 દિવસમાં, એ નુકસાન કરીને જ રહેશે. એટલે બદલતા વાતાવરણના કારણે આ જે સિચ્યુએશન થાય છે પોલ્યુશનના કારણે એ ઘણું નુકસાન કરી જાય છે. 2 વર્ષ પહેલાં પણ વાવાઝોડું થયું હતું ત્યારે પણ સરકારે ખેડૂતોને મદદ કરી હતી, અમને સહાય મળી હતી. ને આ વખતે પણ આશા છે કે આ નુકસાનમાં સરકાર થોડી સહાય કરી આપે અમને.